ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો ગાઈઝ આજથી હું અને બબુ બંને સ્વિમિંગ ક્લાસ જોઈન કરવાના છીએ. તો સૌથી પહેલાં જઈશું મળવા માટે, કેમ કે લાસ્ટ યર બબુની હાઇટ ઓછી હતી તો નહોતું થઈ શક્યું. આ વખતે કદાચ એનું થઈ જશે અને એનું કન્ફર્મ થઈ ગયું તો પછી અમે લોકો જઈશું ડિકેથલોન. ત્યાંથી બબુ પાસે તો છે સ્વિમિંગ કોસ્ચ્યુમ, મારી પાસે નથી, તો સ્વિમિંગ કોસ્ચ્યુમ લઈશું. અને લાડો પણ આવવાનું કહે છે ને અમારી સામે જે રહે છે એમની ડોટર પણ આવવાનું કહે છે. તો અમે બધા જવાના છીએ આજે અહીંયા ઝેબર સ્કૂલ પાસે. તો ગાઈઝ ચલો ફટાફટ હું પહેલાં રેડી થઈ જાઉં અને જમી લઉં. જમવામાં શું છે પણ તમને બતાવી દઉં અને રેડી થઈને પછી ગાઈઝ તમને મળું. ગાઈઝ તો આજના જમવામાં છે રીંગણનો ઓળો, ગવાનું શાક, રાઈસ અને છાશ. ગાઈઝ જમ્યા પછી એક મેંગો. બાબુ ચલો, બાબુને મને ખાઈશું ત્યાં સુધી બબુની મેંગો ફ્રીઝમાં ઠંડી થશે. ગુડ્ડુ તીખું લાગ્યું ને શાક? મને બી તીખું લાગ્યું બેટા. ચલો આંખો પર શું લગાડ્યું તે બેટા? ફર ક્યાંથી લાગ્યું? બંધ કર, આઈસ ક્લોઝ. એ તો કાલનું લાગે. ના બેટા, ધાગો છે, પતી ગયું, નીકળી ગયું. કાલે પેલું કાળું કાળું કંઈક હતું આટલું મોટું, એવું અહીં આજે નીકળ્યો અહીંથી. હાય ગાઈઝ, તો અમે લોકો જઈ રહ્યા છીએ આજે બબુની ફેવરેટ પ્લેસ. ગાઈઝ અમે લોકો સ્વિમિંગ ક્લાસ જોઈન કરવાના છીએ, એના માટે પહેલાં વાત કરવા જઈએ છીએ, એના પછી જઈશું ડિકેથલોન સ્વિમિંગ કોસ્ચ્યુમ લેવા. અને આવતીકાલથી યા તો પછી આજ સાંજથી અમે લોકો ચાલુ કરીશું અમારા સ્વિમિંગ ક્લાસ. આ 3 ટેણીઓ છે મારી જોડે અને લાડોની મમ્મી અને લાડો બંને ગેટ પર ઊભા છે. ભાભી ઉધર ઉધર મેં ગાડી નિકાલતી હું. હા, લાડોની મમ્મી આવે છે. લાડોને બી સ્વિમિંગ કરતા છોકરાઓ જો લાડોને અને એના ભાઈને કદાચ બધાને ચાલુ કરવાના છે સ્વિમિંગ ક્લાસ. અને હું બબુને લઈને કાર લઈને જઈશ. તો મેં કીધું બધાને મને સોંપી દેજો, બધાને લઈને હું જતી રહીશ રોજ. ગાઈસ ખાલી બબુનું થયું છે, આપકા તો હો જાયેગા. હા, એરોપ્લેન આના चाहिए મિનિમમ આટલું ચાલે એમ. ગાઈઝ અમે લોકો આવી તો ગયા છીએ પણ લોચા થઈ ગયા છે. डूब गई थी? कौन डूब गया था? ये बच्चे की बहुत मन था पर उसका भी. गाइस तो बबूना स्विमिंग कॉस्ट्यूम ट्राई કરી લીધા છે. મારા પણ મેં ટ્રાય કરી લીધા છે. લઈ લઈએ. હેલો ગાઈસ, તો તમે લોકો જોયું આજે અમે લોકો ગયા હતા સ્વિમિંગ ક્લાસ, પણ ત્યાં જઈને બબુની ફ્રેન્ડ લાડોનું અને બીજી બે ફ્રેન્ડ અંશિકા અને શું નામ છે, અંશિકા એટલે તો લાડો અમારા જે સામે રહે છે અક્ષુ-કન્નુ, બે સિસ્ટર છે. એક નામ અક્ષુ, એક નામ કન્નુ છે. તો અક્ષુ-કન્નુનું ના થયું હાઇટના કારણે અને લાડોનું પણ ના થયું. કન્નુ તો જોકે ઠીક છે, બહુ નાની છે, પણ અક્ષુ બબ્બુ કરતાં 1 વર્ષ મોટી છે અને બિચારીનું ના થયું હાઇટના કારણે. તો ઘરે આવીને બહુ ચડવા લાગી. સેમ લાડો તો ત્યાં ચડવા લાગી હતી અને મમ્મી બહુ જ રિક્વેસ્ટ કરી પણ હાઇટ 4 ફૂટથી ઓછી એ લોકો નથી લેતા, તો એ લોકોનું કન્ફર્મ ના થયું. અને અમે લોકો આવી ગયા છીએ સ્વિમિંગના કોસ્ચ્યુમ લઈને. 1લી તારીખથી જોઈન કરીશું. 1લી તારીખે કદાચ સન્ડે છે, તો 1લી નહીં, બીજે મારે શૂટિંગ છે. 3જી हम जाएंगे मैच देखने गाइस. તો 4થી તારીખથી અમે લોકો સ્ટાર્ટ કરીશું સ્વિમિંગ ક્લાસ. અને બબુના કપડાં હતા પણ બબુના ના શોર્ટવાળા હતા, એકદમ નીચે શોર્ટ હતું, શોર્ટ્સ ટાઈપ હતું અને ઉપર સ્લીવલેસ હતું. તો ત્યાં પાણી ગંદુ એના કારણે બહુ ટેન થઈ જવાય, એટલે મેં એના પણ ફૂલ 1 પેર કપડાં લીધા, આખી જોડી નેકથી લઈને ટો સુધી ફૂલ કવર. અને મારા પણ એવા કપડાં લીધા. એને અમે લોકો આવી ગયા છીએ ઘરે. હવે થોડું સૂઈ જવું છે, તો ગાઈસ ચલો સૂઈ જઈએ, ઉઠીને પછી મળું. ગાઈસ સૂઈને ઉઠીને સાંજે 6:45 વાગે મેં ખાધી એક મેંગો અને પછી વોક કરવા નથી ગઈ એ દિવસે. તો ગાઈઝ આ વ્લોગનો એન્ડ કરું છું. જો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ, બાય બાય.